શંકાસ્પદ લોખંડની નાની મોટી ચેનલના ટુકડાનો કુલ કિંમત ₹84,500નો મુદ્દામાલ પકડી પાડતી વાગરા પોલીસ. એસડી ફૂલતળિયા પોલીસ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ સ્ટેશનની સૂચના મુજબ વાગરા પોલીસ સ્ટાફના માણસો જીઆઈડીસી વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન ભેરસમ જીઆઈડીસી રોડ ઉપર આવેલ આલ્કલાઇન કંપની પાસે એક મોટરસાઇકલ નંબર GJ16AM6905ની 3 ટાયરવાળી રેકડીમાં લોખંડની નાની મોટી ચેનલોના ટુકડા ભરેલ, જેનું કુલ વજન આશરે 600 કિલોગ્રામ, જેની કિંમત 27,000 તથા મોટરસાઇકલ રેકડી કિંમત ₹15,000 તથા મોબાઈલ કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹47,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ વાગરા પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધી ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટેની કામગીરી કરવા માટે વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન વિલાયત ગામ તરફ જવાના રોડની બાજુમાં એક 3 વ્હીલ રેકડી મોટરસાઇકલમાં કોઈ શંકાસ્પદ લોખંડની નાની મોટી ચેનલના ટુકડા પડેલ હોય, જે 3 વ્હીલ રેકડી મોટરસાઇકલની આગળના ભાગે નંબર પ્લેટ તૂટેલી હોય અને જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર 16R5682નો હોવાનું જણાયેલ, તેમજ એન્જિન નંબર 04D27E10317 તેમજ ચેસિસ નંબર જોતા 04D27F05302 હોય, જેની આજુબાજુમાં તપાસ કરતા કોઈ જણાઈ આવેલ ન હોય અને બિનવારસી હાલતમાં પડેલ હોય, જેથી સદર મોટરસાઇકલની કિંમત ₹15,000 ગણી, તેમજ રેકડીમાં રહેલ લોખંડની નાની મોટી ચેનલોના ટુકડાઓ જેનું વજન આશરે 500 કિલોગ્રામ, જેની કુલ કિંમત ₹22,500નો મુદ્દામાલ મળી કુલ કિંમત ₹37,500નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં મળી આવતા વધુ તપાસ અર્થે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.